નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં આપણે 9મો પાઠ જે ભણી રહ્યા છીએ એમાં શરૂઆતનો જે મુદ્દો છે એ વનસ્પતિ સંસાધનની જે વાત છે એની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે જે પછીનો મુદ્દો આવે છે એ વન્ય જીવન. ધોરણ 9માં તમે છે એ એક અલગ પાઠ તરીકે આખો એને જોઈને આવ્યા છો અને એ અલગ પાઠ જે છે એમાં તમે પ્રાણીઓના સંદર્ભે એની ઉપયોગિતા, કેવા પ્રકારના પ્રાણીઓ અને એની કેટલીક વિગતો એ ભણીને આવ્યા છો. પહેલા પાઠમાં પણ મેં તમને છે એક પ્રાણી જીવન સાંસ્કૃતિક વારસાના એક હિસ્સા તરીકે, એક ભાગ તરીકે એ આપણે જોયું છે. ત્યારે ભારતનું પ્રાણી જીવન કેવું છે? યાદ રાખો કે ભારતનો જે ભૌગોલિક પ્રદેશ છે અતિ વિશાળ છે, લગભગ 32.87 લાખ ચોરસ કિલોમીટર. સમુદ્રી સરહદથી લઈને હિમાલયની પર્વતમાળા સુધીનો જો ભાગ જોઈએ તો બધી જગ્યાએ ભૌગોલિક વૈવિધ્ય ધરાવતું આખું ભારત છે. અને એ ભારતમાં વૈવિધ્યના કારણે જે છે એ ભૌગોલિક પ્રદેશો પ્રમાણે કેટલીક પ્રાણી જીવન પણ ત્યાં તમને જોવા મળશે, પક્ષી જીવન પણ જોવા મળશે. કારણ કે ત્યાંનું જે જનજીવન છે એના ઉપર ભૌગોલિક બાબતોની ખૂબ અસર હોય છે. આમ જોઈએ તો દુનિયામાં લગભગ 15 લાખ જેટલા એ પ્રાણી જગતની વિવિધ જાતિઓ છે. પક્ષી પણ આવી જશે. એમાંથી લગભગ 81,251 જેટલી પ્રજાતિઓ એ ભારતમાં જોવા મળે છે. અને વિશ્વની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આપણે 12મા સ્થાને આ વન્ય જીવનનું વૈવિધ્ય છે. એ અલગ અલગ પ્રકારના જે વન્યજીવો છે એમાંથી અહીંયા જે કેટલાક નામોલ્લેખ છે એ તમે મારી ડાબી સાઈડ જોશો તો એમાંથી કેટલાક પક્ષી અને પ્રાણીઓના તમને ફોટો છે જોવા મળશે. અન્ય પ્રાણીઓ અને પક્ષી જગત જે છે એને તમે છે નેટ ઉપર સર્ચ કરીને વધારે જોઈ શકો. યાદ રાખો કે આફ્રિકા, એશિયા અને કેટલાક અંશે યુરોપના જે પ્રાણીઓ છે એ આપણે ત્યાં એનું વૈવિધ્ય પાથરે છે. અહીંયા જે કેટલાક પ્રાણીઓની જાતિઓ છે એના વિશે આપણે જોઈએ તો ખાસ કરીને આફ્રિકાના જરખ, પછી ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન, આ વગેરે છે આપણને જોવા મળે છે. ભારતમાં જૈવ વિવિધ્યના કાળા રંગના રીંછ લગભગ તમે છે પ્રાણી સંગ્રહાલયમાં એમ તેમ જોયા હશે. એક શીંગી ભારતીય ગેંડો, જે ભારતની એક વિશેષ ઓળખ તરીકે આ બધા પ્રાણીઓ છે. હરણ, વિવિધ પ્રકારના સાપ, પછી મુખ્ય પક્ષીઓમાં જોઈએ તો મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ વગેરે બધા છે પક્ષીઓ તમને જોવા મળે છે. હિમાલયની ઊંચાઈ ઉપર જોવા મળતો હિમદીપડો અને ત્યાં શીત વનોમાં મળતું લાલ પાંડા, તમારી ટેક્સ્ટમાં પણ ચિત્ર આપેલું છે, એ વગેરે વિશિષ્ટ પ્રાણીઓ તરીકે પણ સ્થાપિત છે. દુનિયાના વર્તમાન જે સમય છે એમાં ભારત એક એવો દેશ છે કે દુનિયાના 2 મહત્વના પ્રાણીઓ કહી શકાય, ખાસ કરીને સિંહ અને વાઘ. આ બંને પ્રાણીઓ છે એ ભારતમાં જોવા મળે છે. અને ગુજરાતીઓના નાતે તો એક આપણા માટે ગૌરવપ્રદ બાબત હતી કે આ બંને પ્રાણીઓ દુનિયાના ખૂબ મહત્વના, એમાંનું એક તો આપણે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કર્યું છે. તો વાઘ અને સિંહ આ બંને પ્રાણીઓ આપણને છે અહીંયા ગુજરાતમાં જોવા મળતા હતા. કમનસીબે વાઘને આપણે સાચવી શક્યા નથી. હવે એ વાઘ આપણે ત્યાં નથી. પેલા ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં હમણાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા એ ત્યાં અસ્તિત્વ ધરાવતા હતા. પણ કોઈક એવી જાગૃતતાના અભાવે અથવા તો કેટલીક એવી પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે સિંહ હજી ગીરમાં ટકી રહ્યા છે. આમ તો સિંહ છે ગુજરાતના ગીરમાં જ છે, બાકીના દેશના બીજા કોઈ ખૂણે નથી. વાઘ છે અલગ અલગ પ્રદેશોમાં છે પણ એ બીજી જગ્યાએ તમને જોવા નહીં મળે.
તો અહીંયા છે એ સિંહ નથી જોવા મળતા બીજી જગ્યાએ, માત્ર ગુજરાતના ગીરમાં છે, અને વાઘ હવે ગુજરાતના એક પણ જગ્યાએ નથી. તો આ પ્રકારે છે એ જે સંખ્યા છે એ માત્ર ભારતમાં છે, ભલે બીજા રાજ્યોમાં છે, ગીરમાં છે, બંને નથી, પણ આ વૈભવશાળી બંને પ્રાણીઓ છે એ ભારતમાં જોવા મળે છે. પહેલા પાઠમાં મેં તમને કીધું હતું કે આ પ્રાણીઓના કારણે પણ આપણને કેટલાક દુનિયાના લોકો છે આપણને યાદ કરશે, કારણ કે એ એક ગૌરવ આપણને અપાવે છે. એટલે એક વૈભવશાળી પ્રાણીઓ હોવાના નાતે આપણને ગૌરવ થાય સ્વાભાવિક છે, પણ કમનસીબે એને સાચવી નથી શક્યા આપણે, અને એટલા માટે આ પાઠ ભણવાનો છે કે એને સાચવવા માટે આપણે શું કરવું જોઈએ, કેવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ. એના સિવાયના છે એ ખાસ કરીને શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવ જે છે રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારો જે છે એમાં અસંખ્ય યાયાવર જે વિદેશી પક્ષીઓ છે, ઠંડા પ્રદેશોમાંથી મોટાભાગે આ પક્ષીઓ આવતા હોય છે, અને આપણે ત્યાં ઉનાળામાં ખાસ ગરમી વધારે પડતી હોવાના કારણે એ સમયગાળા દરમિયાન એ નહીં રહે, પણ આ સમયગાળા દરમિયાન અહીંયા ઠંડક હોય છે, એટલે એ દુનિયામાંથી અલગ અલગ ખૂણેથી એ ઘણા બધા પક્ષીઓ અહીંયા આવતા હોય છે. એની હજારો કિલોમીટરની સફર હોય છે. કેટલાક એવા યાયાવર પક્ષીઓનું તમે જો વિગતો મેળવશો તો ખ્યાલ આવશે કે આટલા કિલોમીટરની સફર કરીને ભારતમાં આ જગ્યાએ પહોંચે છે, અને ફરી પાછા એ સમયગાળો પૂરો થતાની સાથે ફરી પાછા એ નીકળી જશે. તો એક દેશમાંથી બીજા દેશમાં છે એ નિયમિત રીતે એ લોકો સફર કરતા હોય એવા કેટલાક પક્ષીઓ છે આપણે ભારતમાં એ આવે છે. ભરતપુર અને ગુજરાતના નળ સરોવરમાં જળપ્લાવિત વિસ્તારો છે, એમાં અસંખ્ય આવા પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવતા હોય છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા એ ઈંડા મૂકવા છે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં એક ખાસ રાજનાગ જોવા મળે છે. તો આવા જે કેટલીક પ્રાણીનું વૈવિધ્ય ધરાવતા 12મા સ્થાને જે વૈવિધ્ય ધરાવતા હોવાના કારણે ટોટલ 15 લાખ જેટલી આ જે પ્રાણીઓની છે સંખ્યા છે, એમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. આ આંકડાઓ બધા યાદ રાખજો, ટૂંકમાં છે પૂછાઈ શકે છે, કેટલાક એવા પ્રાણી કે પક્ષીના સંદર્ભે પણ પૂછાઈ શકે છે, ત્યારે આપણને આ વિગતોનો ખ્યાલ હોય એ જરૂરી છે. હવે આ વૈવિધ્ય માત્ર અહીંયા છે બધું જ વૈવિધ્ય છે એ શક્ય નથી કે આપણે એને ઉલ્લેખ કરી શકીએ, પણ કેટલાક એવા જે પ્રાણીઓ અને પક્ષીઓ આવ્યા છે એટલાનો જ ઉલ્લેખ થઈ શક્યો છે. બાકી તો આપણી પાસે આંકડો છે કે આટલું વૈવિધ્ય ધરાવે છે. ત્યારે આ બધું જે પ્રાણી જીવન છે એ પ્રાણી જીવન ખાસ કરીને વન્ય જીવન, પાલતુ પ્રાણીઓ માટે તો એના રક્ષકો પશુપાલકો જે છે એ છે જ, પણ જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એના ઉપર એક પ્રકારનો ખતરો છે, લુપ્ત થતું એ વન્ય જીવન. હમણાં જ મેં તમને વાઘની વાત કરી કે ગુજરાતમાં છે એ આ 4 પ્રદેશો ખાસ કરીને ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગમાં એ આપણને વાઘની સંખ્યા છે જોવા મળતી હતી 20મી સદીના પ્રારંભે. આજે 21મી સદી ચાલે છે, પણ 20મી સદીના પ્રારંભે છે એ દેશમાં વિશેષ સંખ્યા એની હતી. એના બદલે આજે છે એ ભારતમાં ગણી ગાંઠી સંખ્યા થઈ ગઈ છે. 40,000ની આસપાસ એ વાઘની સંખ્યા 20મી સદીની શરૂઆતમાં હતી. આજે ઘટીને એ 100ના આંકડામાં મૂકી શકાય, મતલબ 1100ની આજુબાજુથી જે શરૂઆત કરીને આગળ એ વધશે. પણ કહેવાનો મતલબ એ છે કે આ જે સંખ્યાઓ છે ખૂબ મર્યાદિત માત્રામાં કહી શકાય. તો કેમ આવું થયું? શું કામ એ લુપ્ત થયું? વાઘ ગુજરાતના આ 4 પ્રદેશોમાં હતો, હવે નથી. તો ગુજરાતમાંથી વાઘ એ લુપ્ત થયો, સારી બાબત નથી. અરે ચિત્તો આખા દેશમાંથી કુદરતી રીતે વિહરતો હોય, જંગલમાં મુક્ત રીતે એ રહેતો હોય, એવા પ્રકારનું દ્રશ્ય હવે નહીં જોવા મળે, કારણ કે એ લુપ્ત થયો છે. તો આપણે ત્યાં એક આવા મહત્વના કહી શકાય એવા કેટલાક જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ધીમે ધીમે છે નષ્ટ થઈ રહ્યા છે, અને ત્યારે એ ચિંતા કરવી જરૂરી છે. કારણ કે કેટલાક પ્રાણીઓ છે સીધી રીતે આપણને ઉપયોગી ન હોય, તેમ છતાંય એનકેન પ્રકારે કોઈક ને કોઈક જગ્યાએ એ વિશ્વમાં ગૌરવ લેવા માટે ઉપયોગી થતા હોય કે બીજા કોઈ એવા એના મૃત્યુ પછી ઉપયોગિતાના સંદર્ભે જોતા હોઈએ, તો આ બધામાં કોઈક ને કોઈક જગ્યાએ એની ઉપયોગિતા છે, પણ તેમ છતાંય એ નષ્ટ થઈ રહ્યા છે. તો એ જે નષ્ટ થતા જે કેટલાક જે પક્ષીઓ કે પ્રાણીઓ છે એમાં ખાસ કરીને કેટલીક જાતિઓ એ ભાગ્યે જ નજરે પડતી હોય એવું આપણને જોવા મળે છે. એમાં ખાસ કરીને ગીધ, ગુલાબી ગરદન વાળી બતક, સારસ અને ઘુવડ આ ભવિષ્યમાં છે એ લુપ્ત થવાની તૈયારીમાં છે. ગીધ એટલે કુદરતે ગોઠવેલા સફાઈ કામદારો, મફતના સફાઈ કામદારો છે,
જ્યાં કંઈક આવી મૃતદેહ કે એવું પડ્યું હોય ત્યાં ગીધના ટોળે ટોળા ઉતરે અને એ કોહવાઈને સડેને છે એ દૂષિત થાય ત્યાર પહેલા જ એનો છે નાસ્તો કરી જાય, એના કારણે છે દૂષિત ન થાય. અને હવે નવા નવા જે રોગ આવે છે આ બધી પરિસ્થિતિમાંથી આવે છે. તો પહેલા આ નહોતું થતું, એની પાછળ આ પક્ષી જવાબદાર હતું. પણ હવે આપણે સફાઈ કામદારને સાફ કરી નાખ્યા છે અને એના પરિણામો છે આપણે માઠા પરિણામો ભોગવી રહ્યા છે. તો બીજા એવા જે કેટલાક પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા જે મોટા ચિલોતરા છે હવે નથી જોવા મળતા એટલા બધા પ્રમાણમાં. કેટલાક સાપ વર્ગના જે પ્રાણીઓ છે, પહેલા જે સરીસૃપ છે એનું તમે યાદ કરો તો પણ પહેલા જેટલા પ્રમાણમાં દેખાતા તે હવે નથી દેખાતા. કારણ કે કુદરતને કોઈક જગ્યાએ માણસે એવા પ્રકારે ડિસ્ટર્બ કરી છે કે એના કારણે જે એને અનુકૂળતા હતી એ હવે પ્રતિકૂળતામાં ફેરવાય છે. એટલે કંઈક એ પ્રકારે છે નાશ થયો છે, કંઈક લોકોએ પોતાના સ્વાર્થને પોષવા માટે થઈને, પોતાની જરૂરિયાતને પોષવા માટે થઈને, ક્યારેક પોતાના શોખને પોષવા માટે થઈને એના ઉપર નિકંદન વાળવાનું શરૂ કર્યું છે. અને એના કારણે આ બધી સંખ્યા છે એ ઘટી રહી છે. ખાસ કરીને નદીઓના મીઠા પાણીમાં છે એ જોવા મળતી ઘડિયાળ મગરની જે પ્રજાતિ છે, ગંગઈ ડોલ્ફિન અસ્તિત્વમાં આજે બહુ ઓછી જોવા મળે છે. એના ઉપર એક પ્રકારનું સંકટ છે એવું સમજવું પડે. ઓડિશા, ગુજરાત વગેરે જે રાજ્યો છે એના સમુદ્ર કિનારા પર ઈંડા મૂકવા આવતા જે સમુદ્રી કાચબાઓ છે એની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ ગયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, માહી, સાબરમતી નદીઓમાં જોવા મળતા ખાસ કરીને જળબિલાડી છે તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ આપણે ગંભીરતાથી જો વિચારશું નહીં તો માત્ર આટલે જ પ્રજાતિ નહીં પણ એની સાથે એના જેવી બીજી કેટલીક પ્રજાતિઓ પણ લુપ્ત થશે. વનસ્પતિમાં પણ આ પરિસ્થિતિ છે, પ્રાણીમાં પણ આ પરિસ્થિતિ છે. શું કામ? કારણ કે આજ સુધી આપણે એવા પ્રકારની કોઈ ચિંતા પ્રાણી જગતની કરી જ નથી, વનસ્પતિ જગતની કરી જ નથી. એના ઉપયોગિતાના સંદર્ભે જો બરાબર વિચાર્યું હોત તો પણ કદાચ આ પ્રકારના પરિણામો ન ભોગવવા પડ્યા હોત. પણ હવે એ બધું જ્યારે નથી વિચાર્યું અને હવે આપણને દેખાય છે, એના માટેના ભય સ્થાન બધા દેખાઈ રહ્યા છે કે જો હવે આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા ભવિષ્યમાં આ બધા પ્રાણીઓ છે લુપ્ત થઈ શકે છે. અને ત્યારે આવનારી પેઢીને આપણે શું આપી શકશું? ચિત્તો હવે નથી, જંગલમાં જે મુક્ત રીતે વિહરતો હવે ચિત્તો છે જોવા નથી મળવાનો. તો આવનારી પેઢી છે આપણી પાસે ઉઘરાણી કરશે ત્યારે નહીં હોય. તો ધીમે ધીમે આ બધા જ પ્રાણીઓ છે નાશ થતા જશે તો પ્રાણી જગત જ સાફ થઈ જશે. અને એના કારણે જે દુનિયામાં આપણને ઓળખે છે લોકો, વાઘ અને સિંહના કારણે છે એ માની લો કે દુનિયાભરમાં આપણે એ ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. કારણ કે દુનિયાના બીજા કોઈ ખૂણે નથી. તમારે સિંહના જોવો છે તો આફ્રિકાનું જંગલ અને ગુજરાતનું ગીર, આ બે જ ઓપ્શન છે દુનિયા પાસે. હવે એ જ નહીં હોય તો ત્યારે આ આપણી ઓળખ કે પરિચય છે એ આપોઆપ નષ્ટ થવાનો છે. અને બીજા કેટલાક જે કુદરતી સંતુલન છે એ બધા સંતુલન પણ છે વિખાઈ શકે છે. તો ત્યારે છે એક નાનકડું એવું પક્ષી છે ગીધ છે, એ ગીધ દાખલા તરીકે સફાઈ કામદાર તરીકેનું કામ કરે છે. હવે નથી તો શું કરવાનું? તો એના માઠા પરિણામો ડાયરેક્ટ આપણને અસર કરવાના છે. તો સીધી રીતે આપણે એની સાથેનો એવો કોઈ ખાસ વ્યવહાર નથી, પણ કોઈક ને કોઈક જગ્યાએ આપણને ઉપયોગી છે. ત્યારે એ બધાની પણ વ્યવસ્થા કુદરતે અહીંયા કરી છે. અને આ બધું જ મારા માટે છે એવી ભૂલ ભરેલી જે બાબત છે એને માણસે પહેલા કાઢવી પડશે અને પછી આ બધાને પ્રાણીઓના છે એ વિનાશના કારણો જાણવા પડશે. અને જો કારણોની ખબર પડશે ને તો એમાંથી જ એના ઉપાયો મળી આવશે. એટલે સીધી વાત છે કે આવું થવા પાછળનું કારણ શું છે એ પહેલા સમજવું પડશે. પરિસ્થિતિ જોઈ ગયા છીએ, વૈવિધ્ય કેવા પ્રકારનું હતું એ જોઈ ગયા છીએ, 3 માર્કમાં પૂછાઈ શકે છે. લુપ્ત થવાના કારણો પણ એ આપણે કેટલાક અંશે છે કયા કયા પ્રાણીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે એ જોઈ ગયા છીએ, 2 માર્કમાં પૂછાઈ શકે. અને હવે જે છે વન્યજીવ વિનાશના કારણો, સૌથી મહત્વની બાબત આ છે. શું કામ આ પ્રાણી જગત છે એ લુપ્ત થતું જાય છે? કયા કારણો છે? કઈ આપણી એવી ભૂમિકા છે કે એના કારણે છે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે? તો એના માટે થઈને અહીંયા આપણે કેટલાક જે બાબતો છે એમાં વન્યજીવ વિનાશના કારણોને છે આપણે જોવાના છે. એમાં જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવી દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એક વાત એ સીધી છે કે જંગલ ક્ષેત્રો જે છે એમાં માણસ છે સતત પોતાના પશુચરણ માટે કે બીજી કોઈ એવી ખનન પ્રવૃત્તિઓ છે કે બીજું કંઈક એવી પ્રવૃત્તિ માટે જાય છે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાંના જે કુદરતી આવાસો આ પ્રાણી જગતના ગોઠવાયા છે. તમે વૃક્ષ કાપો છો તો વૃક્ષની અંદર ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓના છે માળા હશે, તૂટી જાય છે.
પ્રાણી છે એ એના ઉપર વાંદરા છે દાખલા તરીકે એના ઉપર જ રહે છે, એનું ઘર છીનવાઈ જશે. તો આપણી એક પ્રવૃત્તિ ઘણું બધું છે એ કુદરતને નુકસાન પહોંચાડતું હોય છે, આ પ્રાણીઓ માટે છે મુશ્કેલી ઊભી કરતી હોય છે. અને આપણે તો જે જંગલનો વિસ્તાર છે એ આખા જંગલના વિસ્તારને જ સીમિત કરી દીધો છે, હજુ સીમિત કરતા જ જઈએ છીએ. ત્યારે સ્વાભાવિક છે કે આ કુદરતી આવાસ જે ગોઠવાયા છે એ કુદરતી આવાસ ધીરે ધીરે નષ્ટ થવાના કારણે છે પરિસ્થિતિ વિકટ બની રહી છે. જંગલોના વિનાશ જે છે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે અને છેવટે અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. તમે કદાચ એવું સાંભળ્યું છે કે આપણે ત્યાં અહીંયા જુરાસિક પાર્ક હતા અસ્તિત્વમાં, માનવ અસ્તિત્વમાં આવ્યો ત્યાર પહેલા. તો આવડું મોટું કદાવર પ્રાણી કઈ રીતે નાશ થયું? તો કે ભાઈ ભૌગોલિક એવી પરિસ્થિતિ કે કેટલીક એવી કુદરતી પરિબળોનું સર્જન થયું કે એની સામે ટક્કર નહીં ઝીલી શક્યું અથવા તો એની સાથે સંતુલન નહીં સાધી શક્યું અને નાશ થયું. તમે કદાચ છાપાઓમાં એવા સમાચાર જોતા હશો કે જે ઉનાળાનો સમયગાળો છે, ટેમ્પરેચર છે 22, 44, 45 સુધી પહોંચી જાય અને ત્યારે પેલા પંખી છે એ વૃક્ષ ઉપર હોય ત્યાંથી ટપ લઈને નીચે પડે છે અને કેટલાક એવા લોકો જે સેવાભાવી છે એની સારવાર કરતા હોય ત્યારે એવું કે બને છે, ત્યારે એ છાપામાં એની વિગતો પણ આવતી હોય છે. તો આવું શું કામ થયું? તો કે ભાઈ આપણે કુદરતને નુકસાન કર્યું એના કારણે છે ટેમ્પરેચર વધી ગયું. હવે ટેમ્પરેચર વધવાના કારણે ડાયરેક્ટલી આપણે પેલા પંખીને માર્યું નથી, પણ ટેમ્પરેચર વધવાના કારણે પેલું પંખી છે એ સહન ન કરી શકે એટલા પ્રમાણમાં ગરમી છે એવું પેદા થઈ, ટેમ્પરેચર વધી ગયું અને આપોઆપ નાશ પામ્યું. ત્યારે આપણે છે આવું ન થયું હોત ક્યારે? તો કે જ્યારે જંગલની માત્રા બરાબર જળવાઈ હોત તો. હવે જંગલ જેટલી જરૂરી છે એટલું જંગલ આપણે રહેવા જ નથી દીધું અને એના કારણે છે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ છે થઈ રહી છે. એમાં આપણો પણ એક હિસ્સો છે, આપણો પણ એક ભાગ છે અને એ તાપ વૃદ્ધિ થવાના કારણે છે આ પ્રકારનું નુકસાન થાય છે. ત્યારે પ્રાણી જગત કે પક્ષી જગતને પણ એનું નુકસાન ભોગવવું પડે છે અથવા તો સૌથી પહેલા એને ભોગવવું પડે છે. આપણે તો સીધી વાત છે કે માણસ એની સુરક્ષા છે ઊભી કરી લેશે, પણ પક્ષી કે પ્રાણીનું શું થશે? ત્યારે સૌથી પહેલો ભોગ એ બને છે અને એમાંથી બચવા માટે થઈને કેટલાક ઉપાયો આપણે વિચારવા પડશે. એટલે જંગલોના વિનાશથી પ્રાકૃતિક અસંતુલન ઊભું થવાના કારણે પરિસ્થિતિ આ પ્રાણી જગત માટે વિકટ બને છે. કેટલીક વખત વાળ છે જે પ્રાણી છે એના, ખાસ કરીને સિંહની કેશવાળી છે, પછી એની ખાલ છે, પેલું હરણ છે એની જે ચામડું છે, વાઘ ચર્મ છે, એ બધું જે ચામડું છે એનું કેટલુંક સુશોભનની દ્રષ્ટિએ, કેટલીક ઉપયોગિતાની દ્રષ્ટિએ પેલા વાઘ નોર છે, સિંહના નોર છે, એ બધા ક્યારેક એના શિંગડા નખ મેળવવા માટે અને ક્યારેક શોખથી કેટલાક લોકો છે એનો શિકાર કરતા હોય છે. હવે એ શિકારની માત્રા છે ઘટી ગઈ છે, શોખ એક બાજુ ઓછો થઈ રહ્યો એના કરતા નિયંત્રણ લાવી શક્યા છે. તો એના કારણે એ પ્રાણી જગત ઉપર જે આ પ્રકારની પ્રવૃત્તિ હતી એના ઉપર હવે કડક અને ચુસ્ત રીતે અમલ થતો હોવાના કારણે કાયદાનો, એટલે એક પ્રકારનો ડર ઊભો થવાના કારણે હવે એના ઉપર અમુક અંશે છે નિયંત્રણ લાવી શક્યા છીએ. પણ તેમ છતાંય હજી છુપી રીતે કોઈક એવી પ્રવૃત્તિ થતી હોય, તંત્રની નજર સમક્ષ ના આવતી હોય, તો ધીમે ધીમે છે એ લાંબા ગાળે આપણને એ પ્રજાતિ એ લુપ્ત થતી જોવા મળશે. ત્યારે એવી તો કેટલી પ્રજાતિઓ છે કે જે લુપ્ત થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં છે થઈ શકે છે. ત્યારે આવી વસ્તુઓનો ઉપયોગ કરવો હવે ગેરબંધારણીય છે, એ કાયદાથી વિરુદ્ધ છે. એટલે એવું નહીં કરી શકાય. અને માનો કે કોઈ એવો શિકાર કરે છે તો પણ એના ઉપર એક્શન લેવાય છે અને જેના કારણે છે બીજા બધા એમાંથી કંઈક બોધ લેશે, એટલે એ પ્રમાણે હવે સુરક્ષિત કરી શક્યા છીએ. પણ શરૂઆતમાં છે એ ખૂબ મોટા પ્રમાણમાં આ બધી પ્રવૃત્તિ થઈ એના કારણે એની સંખ્યા છે એ પહેલેથી જ ઓછી થઈ જવાના કારણે એમાં આપણને છે ખાસ અત્યારની મુશ્કેલીઓ દેખાઈ રહી છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, મતલબ વસ્તુ છે એમાંથી સતત મેળવવામાં આવે. વૃક્ષને નુકસાન ન થાય અથવા તો એની માત્રામાં છે ઘટાડો ન થાય એ પ્રકારે જો મેળવવામાં આવતું હોય તો બહુ પ્રોબ્લેમ નથી. પણ વૃક્ષને છે એ ઇમારતી લાકડું મેળવવા માટે કે બીજા સામાન્ય ઉપયોગ માટે કે બીજી ત્રીજી બાબતોમાં છે એ અથવા તો ખનન પ્રવૃત્તિના કારણે છે સતત એમાંથી વસ્તુ મેળવવાના આગ્રહને કારણે ત્યાંનું જંગલ છે નાશ થતું હોય ત્યારે છે એ માત્રા ઘટે છે. બીજું એક આપણી જરૂરિયાત જે છે, દાખલા તરીકે વાહન વ્યવહાર વધી ગયો છે એટલે હવે રોડ, રસ્તા, સડકો કે પેલું જે રેલવે માર્ગ છે એમાં ફેરફાર કરવાનું કે લંબાવવાનું કામ કરીએ છીએ. ત્યારે ઘણા બધા એવા વિસ્તાર આવશે, રેલવે લાઈન છે તો એમાં એ મોટા ભાગે સડક પ્રમાણે નહીં ચલાવી શકાય, સીધા પટ્ટામાં જ ચાલવાનું છે.
ત્યારે વચ્ચે આવતા જેટલા વૃક્ષો છે કે જંગલનો આખો જે ભાગ છે એ જંગલના ભાગમાંથી પસાર કરવા માટે થઈને ત્યાંથી વૃક્ષો કાપી નાખીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે 15 ફૂટનો પટ્ટો કે 10 મીટરનો પટ્ટો છે સળંગ તમે જંગલમાંથી પસાર કરો છો ત્યારે બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનો નાશ થાય છે. તો વાસ્તવિક રીતે તમે જંગલનો વિસ્તાર ગણો છો, પણ વચ્ચેથી આટલું જે વૃક્ષ આચ્છાદિત જમીન હતી એ તો સાફ થઈ ગઈ, મતલબ એટલા પ્રમાણમાં જંગલનું પ્રમાણ ઘટ્યું. બીજી એવી કેટલીક બહુહેતુક યોજનાઓ છે કે બીજી એવી કેટલીક યોજનાઓ છે, એ યોજનાને ચાલુ કરવા માટે અલબત્ત એ બંધ રાખી શકાય એવું નથી, કારણ કે આપણી તાતી જરૂરિયાત છે, એના વગર પણ છૂટકો નથી. અને ત્યારે એ યોજનાનો અમલ કરવા માટે થઈને આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને આપોઆપ એ આ બધી પરિસ્થિતિ છે એ નિર્માણ થવાના કારણે બાકીના પ્રશ્નો છે ઊભા થવાના છે. તો એનું નિર્માણ કર્યા વગર પણ ચાલવાનું નથી, ખનિજ જે જમીનમાંથી કાઢવાના છે એના વગર પણ ચાલવાનું નથી. અને ત્યારે છે એ કેટલીક આવી જે બાબતો છે એના કારણે નુકસાન થતું હોય. હવે જંગલ વિસ્તારની નજીક આપણે રહેઠાણ બનાવી દીધા છે, કારણ કે માનવ વસ્તી સતત વધી રહી છે. માણસનું ઘર બનાવવા માટે થઈને જંગલ સાફ કરી નાખ્યું છે, તો આપોઆપ એની જે માત્રા છે એ ઓછી થતી જાય છે. ત્યારે એની અંદરનું રહેનારું જે પેલું પક્ષી છે કે પ્રાણી છે એનું ઘર છીનવાઈ જાય છે. અને પછીની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે કે એ જ્યારે જંગલમાંથી બહાર નીકળે છે, બલબત માનવ વસાહત એની વસાહત એરિયા જ નથી, એને તો જંગલમાં જ ફાવે છે. અહીંયા આવી ગયું હોય ત્યારે ભૂલથી આવી જાય છે, ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. પણ એ આવી શું કામ ગયું? કારણ કે આપણે ત્યાં સુધી પહોંચી ગયા, અને એના કારણે છે એની મુશ્કેલીઓ વધી જતી હોય છે. અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે થઈને કેટલાક ઉપાયો આપણે વિચારવા પડશે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો ઉપર એ દબાણ સતત વધી રહ્યું છે, કારણ કે ઓલું જે જમીન છે ને ખેતી ક્ષેત્ર હેઠળ, કૃષિ ક્ષેત્ર હેઠળ જ્યાં પાકનું વાવેતર થાય છે, એમાં છે આપણે આ અનાજનું વાવેતર કરવા માટે થઈને, કારણ કે માણસની જરૂરિયાતને પોષવી જ પડશે, અને એ પોષવા માટે થઈને એ જમીનમાં મોટા ભાગે આપણી જરૂરિયાતને ઉપયોગી હોય એવા પ્રકારનું છે પાક વાવીએ છીએ. ત્યારે પ્રાણી જે છે, ખાસ કરીને પાલતુ પ્રાણીઓ જે છે, એનો ઘાસચારો છે, એના માટે આપણે એના પર વધારે આધારિત રહેવું પડે છે. ત્યારે સૌથી વધારે ત્યાં છે પશુચરણ થશે. અંદર પ્રવેશને એ બધું થવાના કારણે ક્યારેક પાલતુ પ્રાણી અને આ જે વન્ય પ્રાણી છે એના વચ્ચેના ઘર્ષણ થવાના કારણે, તો એ બધી પરિસ્થિતિના કારણે છે ત્યાંની જે પ્રજાતિ છે એને અસર કરી રહી છે અથવા તો નાશ થઈ રહ્યો છે. આ બધી પરિસ્થિતિમાં છે એ મુશ્કેલી ઊભી થાય છે. ઘણી વખત કુદરતી રીતે એ કહે કે આ દાવાનળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે. આ સમયગાળામાં મોટા ભાગે આપણને ખબર છે કે પરિસ્થિતિ આવી ઊભી થાય ત્યારે બહુ મોટા પ્રમાણમાં માત્ર જંગલ એટલે વનસ્પતિ જ નાશ નથી થતી, પણ એની અંદરના કેટલાક પ્રાણીઓ પણ નાશ પામતા હોય છે. થોડા સમય પહેલા શેત્રુંજીમાં જ્યારે વધારે પૂર આવ્યું ત્યારે કેટલાક સિંહ છે એમાંથી એ આવી ચડ્યા હતા, કેટલાક નીલગાયને પણ આવ્યા હતા. તો એનો મતલબ શું થયો કે આજુબાજુમાં છે પાણીનો એટલો બધો ભરાવો થઈ જાય કે પ્રાણી છે એ તરી શકે છે, પણ કેટલો સમય તરશે? આખરે છે એ ડૂબે છે અને મોતને ઘાટ ઉતરે છે. તો આગ છે, પાણી છે, પવન છે, એમાં ઘણી વખત એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે આ પ્રાણીઓનો છે નાશ થતો હોય એવું બને છે. અને એમાંય ખાસ જો એના બચ્ચાઓ ઉછેરવાનો સમયગાળો હોય તો મોટા ભાગે એ સૌથી વધારે નુકસાન છે, એટલા માટે કે એનો બચાવ કરવો ખૂબ અઘરો છે, અથવા તો એ પોતે પણ એ બચવાનો પ્રયત્ન ખાસ એવો કરી શકતા નથી અને નાશ થતો હોય છે. ત્યારે બહુ મોટા પ્રમાણમાં જો આ સંખ્યા નાશ થઈ હોય તો નજીકના ભવિષ્યમાં ન પૂરી શકાય એવડી મોટી છે ખોટ ઊભી થતી હોય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય પ્રાણીઓ છે એ જે જંગલ વિસ્તાર છે એમાંથી બહાર આવી જતા હોય છે. અને આપણને ખબર છે કે બહાર જે માનવ વસાહત છે ત્યાં આવતાની સાથે જ એનું મુશ્કેલી ભરી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. હા, વન વિભાગ છે એટલો હવે સજાગ છે અને સક્ષમ પણ છે કે આવા જે કેટલાક પ્રાણીઓ છે એને પકડીને ફરી પાછા જંગલમાં મૂકે છે. પણ આવું બહુ વખત છે બનતું રહે છે. ત્યારે ઘણી વખત એવું બને છે કે કેટલીક જગ્યાએ સડક દુર્ઘટનામાં, ક્યારેક ખેડૂતોના કૂવામાં પડી જવાના કારણે, ક્યારેક પાલતુ પ્રાણીઓ સાથેનું છે એ મારણ થવાના કારણે, સ્થાનિક લોકોની ગેરસમજના કારણે, ક્યારેક આવું બધી પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે આ બધા પ્રાણીઓ ઉપર એક પ્રકારનું જોખમ એ સતત ઝળમ્યા કરે છે અને એના મોતની સંખ્યા એ વધી જતી હોય છે. અને એના કારણે જે એની પ્રજાતિની સંખ્યા છે એનું પ્રમાણ છે ઘટતું હોય છે. તો આ પરિસ્થિતિ આમાં નિર્માણ થાય છે. પ્રાણી જ ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો મેળવવા માટે પણ એ કેટલીક અંશે આવા શિકાર અને એ પ્રજાતિને છે એ લુપ્ત થતી હોય એવું બને છે.
કેટલાક એવા પ્રાણીઓ કે પક્ષીઓના સંદર્ભે તમે સાંભળ્યું હશે કે એના આ પ્રકારનો અવશેષ એ જો આનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે તો આપણને છે આટલો ફાયદો થઈ શકે છે. અંધશ્રદ્ધા પણ આની સાથે જોડાય છે, માત્ર ઔષધિ દ્રષ્ટિએ જ નહીં, અને કદાચ ઔષધિ દ્રષ્ટિ કરતા અંધશ્રદ્ધામાં વધારે ભોગ બને છે આ પ્રાણીઓ. મૂંગા પ્રાણીઓ છે પોતાનો બચાવ કરી શકતા નથી, અને માણસ પોતાની છે એ આ બધી જરૂરિયાતો, અપેક્ષાઓ, અંધશ્રદ્ધાઓ એની પાછળ સતત એનો નાશ થઈ રહ્યો છે. એક બાજુ જંગલ સીમટાઈ રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે, ત્યારે એની અંદર રહેનારું છે એ પ્રાણી એ પોતાના ઘર બહાર તૂટવાના કારણે બહારના જગતમાં આવે છે ત્યારે સંઘર્ષ ઉભો થાય છે. કુદરતી રીતે કેટલીક પરિસ્થિતિ એવી નિર્માણ થવાના કારણે પણ નાશ થાય છે. માણસ પોતાના સ્વાર્થને પોષવા માટે થઈને પણ આવા પ્રકારનો નાશ કરે છે. ત્યારે ઘણી બધી આવી પરિસ્થિતિ ઊભી થવાના કારણે એ નાશ એ થતો હોય અને મુશ્કેલીનો છે સામનો આ બધા પ્રાણીઓએ કરવો પડતો હોય એવું બને છે. હવે વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે એના આપણે થોડાક એ જોઈ લઈએ કે એના માટે આપણે શું કરવું જોઈએ. એ પ્રાણીઓના જે સંરક્ષણ એના માટેની પહેલી વાત કરીએ તો ખાસ કરીને આપણો દૃષ્ટિકોણ એ બદલવો પડશે. આ પ્રાણી જગત સાથે આપણે કુદરતે શું કામ એની રચના કરી છે, શું એનું ખાસિયત છે, એ એક હકીકત કે વાસ્તવિકતા જો જાણતા થશું ને તો આપણને એની કિંમત સમજાઈ જશે. અને એ કિંમત સમજાવવાના કારણે ભવિષ્યમાં છે એની સુરક્ષા બક્ષવા માટે થઈને આપણે પ્રયત્નો કરશું. આપણે કેટલાક એવા જે લોકો છે એની માનસિકતા બદલવી પડશે. તેને આવક માટેના અખૂટ સ્ત્રોત માની અને એમાંથી અતિ દોહન કરીએ, પછી ખનિજ સંસાધન હોય, વનસ્પતિ હોય કે અન્ય કોઈ બાબત હોય તો એના કારણે જંગલ છે એ નુકસાન થશે અને તેનું સંરક્ષણ થવું જોઈએ. વન્યજીવો માટેના કુદરતી જે આશ્રય સ્થાનો છે એને આપણે બચાવવા જોશે, વિસ્તારવા જોશે. મતલબ સંરક્ષણ તો ખરું જ, પણ સંવર્ધન ઉમેરો પણ એમાં છે આપણે કરવો પડશે. જંગલોમાં જે માંસાહારી પ્રાણીઓ છે એના માટે તૃણાહારી પ્રાણીઓ છે એ ખૂબ મહત્વના છે. યાદ રાખીએ કે જો તૃણાહારી જ પ્રાણીઓ નહીં હોય તો માંસાહારી પ્રાણીઓ ઘાસ નથી ખાવાના, એટલે આપોઆપ તૃણાહારી પ્રાણીઓના અભાવના કારણે માંસાહારી પ્રાણીઓના પણ મોત થવાના છે. ત્યારે આ બંનેનું બેલેન્સ રહે, બંનેની વસ્તી ગણતરી પણ થતી હોય છે કે આટલા હિંસક પ્રાણીઓ જે માંસાહારી છે એના પ્રમાણમાં આટલા તૃણાહારી પ્રાણીઓ છે તો એનો ખોરાક મળી રહેશે. જો એ ખોરાક નહીં મળે તો પહેલા પ્રાણીઓ આપોઆપ નષ્ટ થવાના છે. ત્યારે એ બેલેન્સ રહે એનો પણ આપણે છે ખ્યાલ રાખવાનો છે. જંગલોમાં ખાસ કરીને જળ સ્ત્રોતોની જે જાળવણી છે એમાં ખાસ ધ્યાન આપવાનું છે. પાલતુ પશુચરણ પર પ્રતિબંધ જેવા છે એ પગલાં એ ભરી અને વધારે સુરક્ષિત બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. શિકાર ડામમાં ઉપર આપણે કેટલીક આમાંની ચર્ચા કરી ગયા છીએ. કડક કાયદા અને સખ્તાઈથી તેનો અમલ એ થવો જોઈએ. જે નુકસાન કરતા લોકો છે એને બરાબરની સજા અને પાઠ ભણાવવો જોઈએ જેથી કરીને બીજી વખત આવી ભૂલ ના કરે. અને જંગલમાંથી જે ગેરકાયદે ખનન કાર્ય થાય છે, ખનિજ પ્રવૃત્તિ હોય મેળવવા માટેનું, રેતી મેળવવા માટેનું કે માટી મેળવવા માટેના જે સતત એ ઉત્ખનન થયા જ કરે છે, ત્યારે એને છે આપણે અટકાવીએ, પ્રતિબંધિત કરી અને કડક સજા અને દંડની જોગવાઈ કરીએ તો જેટલા વિસ્તારમાં જંગલ છે એટલા વિસ્તારમાં જંગલ સચવાઈ રહેશે. અન્યથા એ માટી કાઢવાના કારણે પણ ત્યાંની વનસ્પતિનો છે નાશ થાય એવું બને છે. વન્યજીવોના પ્રજનન કાળમાં એ ખાસ ચોક્કસ કેટલાક પ્રાણીઓ માટે સમયગાળો હોય છે. એ સમયગાળા દરમિયાન ત્યાંનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને ગીરમાં જશો તો એ ચોક્કસ સમયગાળામાં તમને ત્યાં અંદર પ્રવેશ આપવામાં જ નથી આવતો, કારણ કે એ સમયગાળો એ પ્રજનન કાળ હોય ત્યારે છે એ વિશેષ એ સંતતિમાં વધારો થઈ શકે એટલા માટે થઈને આ સગવડતાઓ એ મળી રહે પ્રાણી જગતને એ પણ આપણે છે જોવાનું છે. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસન અને વન્યજીવો પર પડનારી જે આરોગ્યનો કેટલીક બાબતો છે એના પ્રત્યે પણ આપણે થોડી કાળજી એ રાખવી પડશે. એનિમલ પ્લાનેટ કે ડિસ્કવરી ચેનલ જેવી તમે જોતા હશો તો એમાં તમને ખબર છે કે કેટલાક પ્રાણીઓ માટે એનું જે આખું ફોરેસ્ટ વિભાગ છે એ કઈ રીતે કામ કરતો હોય છે. ત્યારે આ બધા પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે થઈને છાપાઓમાં આપણે જોઈએ છે કે કુદરતી રીતે આટલા મોત થયા છે સિંહના કે આવા પ્રકારનો રોગ આ પ્રાણીઓમાં ફેલાયો છે, એની કેટલીક ચર્ચાઓ એ તમને જોવા મળતી હશે. ત્યારે એને સુરક્ષિત બનાવવા માટે થઈને કેટલાક પગલાં એ વન વિભાગ છે લેતું હોય છે. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ છે આપણે યોજવા જોઈએ જેથી કરીને પ્રાણીની કિંમત આપણા માટે શું છે. સૌથી મહત્વની બાબત આ છે, જ્યારે લોકો એના માટે બરાબર સમજતા થાય કે આ પ્રાણી મારા માટે શું કિંમતી છે અથવા તો આ વન સંસાધન છે મારા માટે શું કિંમતી છે, ત્યારે એની કિંમત સમજાય છે, ત્યારે એને એની સુરક્ષાની ભાવના એનામાં પેદા થાય છે. જ્યાં સુધી એને નકામું લાગે છે ત્યાં સુધી એ કશું વિચારશે નહીં.
એટલે સૌથી પહેલી વાત તો આપણે એને આ બાબતે એક સમજદાર અથવા તો એની જે સમજ છે આપવાની છે. અને આ પાઠ તમને ભણાવવા પાછળનું કારણ પણ એ છે કે તમે દેશની આવતીકાલ છો. જ્યારે તમે આ જવાબદારી નિભાવવાની થશે ત્યારે તમે છે આ બધાથી વાકેફ હશો તો તમને પહેલેથી જ એવો ખ્યાલ હશે કે મારા માટે ખૂબ મહત્વનું સંસાધન છે. ત્યારે તમે તો નુકસાન નહીં કરો પણ બીજા નુકસાન કરતા હશે એને અટકાવશો, જેથી કરીને આપણે આ પ્રાણી જગત, વનસ્પતિ જગતને છે બચાવીએ માં સફળ રહીશું. જવાબદાર અને નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય, યાદ રાખજો કે અહીંયા જે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એમાં શિથિલતા હોય અથવા તો યોગ્ય રીતે કામ ન થતું હોય તો એના ઉપર દબાણ ઊભું કરી અને એને છે પ્રાથમિકતા આપવી જોઈએ કે જેથી કરીને તંત્ર પણ દોડતું થાય. વ્યક્તિગત રીતે હું અને તમે છે સીધા આપણે એમાં ન જોડાઈએ પણ તંત્રનું ધ્યાન દોરીને જે પ્રવૃત્તિ થઈ રહી છે, નુકસાનકારક પ્રવૃત્તિ છે, એને અટકાવવા માટેનું પ્રેશર લાવી શકીએ. ટૂંકમાં એક વાત એ સમજવાની છે અહીંયા કે એક જાગૃત નાગરિક તરીકેની અને આપણી જે એ જરૂરિયાત છે અથવા તો કુદરતે આપણને જે એક આ બક્ષિસ આપેલી છે વૈવિધ્યસભર, તો એને જાળવવા માટેની એક જાગૃત નાગરિક તરીકે મારે અને તમારે સૌએ ફરજ અદા કરવાની છે. તંત્રને પણ છે એ બરાબર કામ કરવાનું છે. તંત્ર કામ કરે છે પણ માનો કે એવું લાગે છે ત્યાં ધ્યાન દોરવાનું છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં તંત્ર તમને જવાબદારી સોંપે છે ત્યાં આપણે જવાબદારી લેવાની છે અને તંત્રને ઉપયોગી થઈ અને કામ કરવાનું છે. અહીંયા જે પ્રાણી જગત છે એના સંદર્ભે એનું વૈવિધ્યસભર વન્યજીવન જે 3 માર્કમાં પૂછાઈ શકે છે. પછી લુપ્ત થતું વન્યજીવન, કેવા પ્રકારના પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે એના સંદર્ભે આપણે જોયું છે. વન્યજીવ વિનાશના કારણો છે એ પણ 3 માર્કમાં છે, એ પૂછાઈ શકે. તમારે આ હોમવર્કમાં છે એ લખવાના છે. ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન જણાવો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે ભારતનું લુપ્ત થતું વન્યજીવન, 2 માર્કના સંદર્ભે તમારે લખવાનો છે. ત્રીજો વન્યજીવ વિનાશના કારણો, 3 માર્કમાં ટૂંક નોંધ સ્વરૂપે પૂછાઈ શકે એટલે એ પ્રકારે આપણે એનો જવાબ લખવાનો છે. અને વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે એ પણ 2 થી 3 માર્કમાં આપણને પૂછાઈ શકે છે એટલે એ પણ ટૂંક નોંધ સ્વરૂપે આપણે લખવાના છે. આજના દિવસે આ પ્રાણી જગત જે છે એ પ્રાણી જગતનું વૈવિધ્ય, વિનાશના લુપ્ત થવાની પ્રજાતિઓ, એના કારણો અને ઉપાયો, આ 4 મુદ્દા છે આપણે ભણ્યા છીએ. બહુ સરળ છે, પ્રમાણમાં મજા આવે એવા છે અને કેટલાક તો આપણે અનુભવીએ એવા પ્રકારના મુદ્દાઓ છે એટલે એને આપણે બરાબર સમજી લઈએ. અને પછી હવે એવા જે કેટલાક પ્રાણીઓ છે કે જેના ઉપર જોખમ છે એ જોખમ માટે સરકાર દ્વારા કયા પગલાઓ લેવામાં આવ્યા છે એના સંદર્ભે કેટલીક યોજનાઓ ભણવાની છે. એટલે હવે પછી જ્યારે તમે વિડીયો આગળનો જોવા બેસો ત્યારે કેટલીક યોજનાઓના સંદર્ભે છે એને થોડુંક વાંચીને આવવાનું છે, જોઈને આવવાનું છે. આમાંના કેટલાક જે પ્રાણીઓ છે એના વિશેષ તમારે આપણી વૈવિધ્ય જોવું હોય તો નેટ ઉપર સર્ચ કરી અને વધારાના પ્રાણીઓ પણ જોઈ શકો છો. બાકીના અહીંયા તમને કેટલાક ફોટા બતાવ્યા છે કે આપણે જેનો મોટાભાગે ઉલ્લેખ છે મોટાભાગે આવી જાય છે. તો આટલું છે, હોમવર્ક કરી લેવાનું, આગળનું થોડુંક જોતો આવવાનું છે. ધન્યવાદ.